વૈષ્ણવ પ્રથમનું 56 કોલા પાણાનું સાર નિષ્કામ એવા જે આની ભક્તિ તે શ્રેષ્ઠ છે અને જે સકામ છે તે ફણિષ્ઠ છે. બીજું, પોતામાં ભક્તિ જ્ઞાનાદિક શ્રેષ્ઠ ગુણ હોય પણ જો તેનું અભિમાન આવે તો બહુ મોટી ખોટ કહેવાય. ત્રીજું, કોઈ પણ પ્રકારનું અભિમાન તો દેહાત્મ બુદ્ધિએ જ દઢ કરાવે છે. ચોથું, નિર્માની ભક્તિમાં સાક્ષાત શ્રી હરિ નિવાસ કરીને રહે છે. પાંચમું, સાધુએ તો હંમેશા બાળકની જેમ નિર્માની રહેવું. છઠ્ઠું, ભગવાનની ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી, માટે બીજા સાધન બળે તજી ઉપાસનાનું બળ રાખવું. સ્વામિનારાયણ હરિ સંવત 1876 મહાસવદી દ્વાદશમી દિવસ સાંજની સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમની 12 ઓરડાની ઓસરી ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને દોરો ખેસ પહેર્યો હતો ને ઝરકસી કસુંબર રેટો ઓઢ્યો હતો ને માથે ફરતો શેડાનો કસુંબોય રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધૂન કરીને મુનિ જાદ મુદ્દલ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા, જી લ્યો હું પ્રશ્ન પૂછું છું. જી શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં 4 પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને અધિક કયા છે ને ચારની ભગવાનના સ્વરૂપમાં નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કઈ રીતે વિશેષ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિ કરવા માંડ્યા પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપ વર્તે છે, માટે એની ભગવાનના સ્વરૂપ વિના બીજું મનમાં કોઈ કામના રહેતી નથી. અંતે બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેની ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ પોતાની વિશે ધ્યાત્મક બુદ્ધિ વર્તે છે, માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે મોટી જ્ઞાનીને બરોબર થતી નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટી છે. અને જેની કોઈ જાતની વાસના ન હોય ને વૈરાગ્યવાન હોય અને જો વૈરાગ્ય યોગી અહંકારયુક્ત વર્તે તો એ પણ એની વિશે મોટી ખોટી છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દઢ ભક્તિનું બળ હોય ને તેના માનને યોગ્ય કરીને જો ગરીબ હરિભક્તને મનાય નહીં અથવા તેની આગળ દીન વચન બોલાય નહીં તો એ પણ એની વિશે મોટી ખોટી છે. તે ખોટી કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામી. જેમ સલાડ કૂવો ખોદતો હોય અને જો હઠે પાણો પોલો બોલે તો સલાડ એમ કહે છે પાણું ઘણું થશે, અને જો ઉપરથી રન કરતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાડ એમ કહે છે આ કૂવામાં પાણી થશે તો અડધો કોષ કા પા કોષ થશે પણ વધુ નહીં થાય. તેમ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તેના માનને જે અરટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવું અડધો કોષ કે પા કોષનું પાણી થયું માટે થાય, પણ જેના નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનની પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાન કરીને અટર થવું નહીં. તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રણામ એવા છે શ્રી નરનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગ્ય કરીને માન આવે તે માનને કયા ઉપાય કરીને ટાળવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તોનું મહાત્મય જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે ને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન તરી જાય. અને અતિશય પ્રેમ લક્ષીના ભક્તિ હોય તે ભક્તિ કરીને ભગવાન તેને વંશ વર્તાય હોય, અને જો તે ભક્તનું હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટી છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું જ્ઞાન હોય પણ એ
અભિમાન તો દેહાત્મક બુદ્ધિએ જ દઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જોવે તો જ્યારે લગાર માન આવતું હશે ત્યારે હૃદયમાં રહે છે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે. અને જ્યારે નિર્માણપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહે છે ભગવાનની મૂર્તિ તેને દ્રષ્ટિ અતિ પ્રસન્ન થતી હશે. માટે ભગવાનના ભક્ત હોય તેને વિચારવાનું બર રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય તો જેમ સોનું હોય ને તેમાં ભેગ ભરે ત્યારે તે સોનું પણ પનરવલું કહેવાય ને તેથી વધતો ભેગ ભરે તો 12 વલું કહેવાય ને તેથી વધતો ભેગ ભરે તો 8 વલું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભરતો આવે તેમ તેમ એ ત્રણે ઓછો થતો જાય છે. માટે માન રહિત જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે તો 16 વલા સોના જેવા છે. અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં જાજુ બર હોય નહીં. ત્યારે જ દ્રષ્ટાંત છે. જેમ 50 કોટી યોજના પૃથ્વીને સમુદ્ર પર્વતની સર્વભૂત પાણી માત્ર તેનો આધાર છે. માટે ઘણી બળવાન જણાય છે ને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે. ને જે જળને વિશે પૃથ્વી સાનાની પેઠે તરે છે અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે તેમજ તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કોઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વથી બળવાન છે. કાજે એ ચારનો આકાશ આધારરૂપ છે. તે માન રહિત છે એ ભક્તના જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં પણ નિર્માણી ભક્ત તે સૌથી શ્રેષ્ઠ છે. ને જેમ બાળક હોય તે દિવસ માનનો ગાઢ સંકલ્પ હોય નહીં તે જ સાધુનો તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ઇન્દ્રિયો, અંધકરણ ને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ 3 અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ નિયારું છે એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે. તોય પણ ઇન્દ્રિયો અંધકરણાદિક ભેરો ફરીને સુખરૂપ એવા જે જીવાત્મા અને પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગ્ય કરીને સુખ્યો કેમ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ને ઇત્યાદિ અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમ પદને પામે છે. એ સર્વ પ્રકારના ઉપાસનાને બરે પામે છે પણ ઉપાસનાના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખની વાત સાંભળીને જાણે જે હું આત્મા અનાત્માની વ્યક્તિ કરી લઉં એમ વિગત થતી નથી. એ તો એ જીવના જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેની વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બર વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી. જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષના ભક્તિ છે તેને તો સર્વ સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજાય છે. ભગવાન તો ગોલોક વૈકુંઠ સેતી બ્રહ્મમૂળ તેના પતિ છે. અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે. પણ એની એ મૂર્તિની જે ગોલોકાદિક છે પોતાના ધામ તેની વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્ય પ્રકાશ યુક્ત જણાય છે. ને મૃત્યુલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દેવો કરે ત્યારે એની આગળ પ્રકાશ થાય છે. પણ એ તો સૂર્ય ચંદ્રાદિક સર્વની પ્રકાશના દાતા છે. ને ગોલાકાદિક જે ધામ છે તેની વિશે તો રાધિકા, લક્ષ્મીજી આદિક જે પોતાના ભક્ત છે તેમને નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. પણ
જ્યારે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે. પછી સૃષ્ટિ રચવાનો સમય પણ પ્રકૃતિ પુરુષ દ્વારે કરીને અનંત કોટી બ્રહ્માંડને એ જ ભગવાન ઉપજાવે છે. એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા અનાત્મા વિવેકનું કારણ છે. ને જેટલું એ ભગવાનને વિશે નિષ્ઠા છે તેટલું જ એ ભક્ત હૃદયને વૈરાગ્ય આવે છે. માટે બીજા સાધનના બળને તજીને એટલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને એ એવા ભક્ત હોય તે તો એમ સમજે છે ગમે તેવો પાપી હોય ને અંત સમય જો તેની સ્વામિનારાયણ એવા નામનો ઉચ્ચાર થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમૂળને વિશે નિવાસ કરે છે. એવા ભગવાનનો પ્રતાપ મોટો છે. માટે ભગવાનને બળ રાખવું. જેવું ધ્રુવજી હતા તેનો યક્ષ સાથે લડાઈ કરી ત્યારે ધ્રુવ પાસે નરનારાયણનું આપેલું નરનારાયણ અસ્ત્ર હતું. તે 1,30,000 પૂર્ણમાને નારાયણ વસ્ત્ર કરીને યક્ષ માયા તે યક્ષ સર્વ મહાકામી ને અતિ પાપી હતા તો પણ નારાયણ અસ્ત્રને પ્રતાપે કરીને ઉદ્ધવ રહેતા જે મુનિ તે જ લોકોને પામે છે તે લોકને પામ્યા માટે નરનારાયણ અસ્ત્રમાં એટલો પ્રતાપ છે. તો જેને પ્રગટ નરનારાયણ મળ્યા હોય તેનું નામ સ્મરણ કરતા હોય ને ધ્યાન કરતા હોય એને જે સત્સંગના નિયમ હોય તેની સર્વની શિર સાઠી પાડતા હોય તેને કલ્યાણમાં શું સંશય છે. એ મહાત્માય સમજીએ તે સારું. જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ રાખવું કરીને દિવસે દિવસે વૃદ્ધિ પામવું. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 56મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.